હેલો મિત્રો, તો વેલકમ ટુ અવર ચેનલ ગુજરાતી તડકો. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે પત્તરવેલીના પાન, જે ગુજરાતમાં બહુ જ ફેમસ છે અને એના બીજા નામ છે પાતરા, પટરોડું એક્સેટ્રા. તો ચલો આપણે એની રેસીપી જોઈએ. મારી મમ્મી બનાવે છે તો હું તમને બતાવું. આ છે અમારું કિચન, તમે જોઈ શકો છો. આ મેં ડ્રો કર્યું છે. આ છે ચણાનો લોટ. ચણાના લોટમાં આપણે નાખીશું મીઠું. સહેજ મીઠું આગળ પડતું નાખવાનું એટલે પાનના ભાગનું મીઠું આવી જાય. લાલ મરચું તીખાસ પ્રમાણે. હળદર તો ચપટી જ નાખવાનું. ગરમ મસાલો. અને અમે ગુજરાતી લોકો સુગર તો ખાઈએ જ એટલે એ તો નાખવાનું છે, બરાબર. પાન ચડી જાય ને એના માટે ચપટી જ જેવો એટલો સોડા અને થોડું તેલ. સિંગ તેલ નાખી તમારે જે હોય નાખવાનું. આના પેસ્ટ બનાવી લઈશું આપણે. આવી રીતે લગાવી દેવાનું. આ છે પત્તરવેલીના પાન અને એમાં પેસ્ટ કેવી રીતના લગાવીએ છીએ એ તમે જોઈ શકો છો. આની ઉપર એક સેટ કરી દીધું. આથી એમાં પેસ્ટ એપ્લાય કરીશું. પાન કૂણા છે ને એટલે 4-5 પાનની એક બને. હવે આપણે આને રોલ કરીશું. બધા રોલ વાળી દઈશું. આ રીતે આવા રોલ વાળેલા જ છે. આ રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને વરાળે બાફી લઈશું. નીચે પાણી મૂક્યું છે ને ઉપર આ માર એને સરસ રીતે ગોઠવી દઈશું. થી 25 મિનિટ. થઈ ગયા છે. હવે નાખી દઈશું અને ગેસ બંધ કરી અને એને થોડું ઠંડુ કરવા દઈશું. આ પાતળા થઈ ગયા છે આપણા, સરસ ઠંડાઈ પડી ગયા છે. હવે એને આપણે આ રીતે કટ કરીશું. આપણે બધા કટ કરી લીધા છે. હવે આપણે એનો વઘાર કરીશું. કરી દીધો. હવે આપણે થોડો તેલનો વઘાર કરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં રહી થોડી તતડે એટલે એમાં થોડી હિંગ નાખી દઈશું. વઘારી દઈશું.
આ આપણા પત્તરવેલીના પાન રેડી છે. થેન્ક યુ મારા વિડીયો જોવા માટે. હમણાંના મેં વિડીયો બંધ કર્યા હતા, પણ હવે રેગ્યુલર અપલોડ કરીશ, તો જોવા માટે ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ.